અક્ષર ચોકથી અટલાદરા બ્રિજ નીચે પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। શહેરના વ્યસ્ત ગણાતા અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ નીચે મુખ્ય પાણીની લાઇનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે। આ ઘટનાને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હોય છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીને લીધે પીવાનું શુદ્ધ પાણી ગટરોમાં વહી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ નાગરિકોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યો છે। આ ગંભીર મુદ્દે કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોરે અવાજ ઉઠાવ્યો છે। તેમણે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી અને જાળવણીના દાવાઓ પોકળ સાબિત થયા છે। વારંવારની રજૂઆતો છતાં આવી લાઇનોના મરામત માટે તંત્ર જાગતું નથી, જેનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડે છે। સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે આ લીકેજનું મરામત કરવામાં આવે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો રસ્તાનું ધોવાણ થવાની અને અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે।